ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। प्रभुर नंद कुमारों में स्वामिनी वृषभानुजा कृतार्थोहम कृतार्थोहम कृतार्थोहम। આજના ગુરુ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમાના આ રૂડા પર્વે શ્રીમદ ભાગવત નવનીત લેખાંકનના પૂર્ણાવતી સત્રમાં જ્યારે આપણે બધા જ ભેગા થયા છે ત્યારે ગોલોકવાસી પરમ ભગવદીય શ્રી ભરતભાઈ, ગોલોકવાસી પરમ ભગવદીય પૂજ્ય રેખાબેન, એમનું સમસ્ત પરિવાર પરીક્ષિતની જેમ નિરંતર આ નવનીત રેખાંકનનું શ્રવણ કરી રહ્યા છે અને સાથે સાથે સર્વપ્રિય અને પરમ આત્મીય એવા શ્રી કૃષ્ણદાસભાઈ એક કીર્તન ગાન દ્વારા, પદગાન દ્વારા નિરંતર એ પુણ્યાત્માઓને કેન્દ્રમાં રાખીને અને ભગવદ ગાન કરી રહ્યા છે। ત્યારે શ્રી જયશ્રીબેન માનો સુખદેવજી સ્વરૂપે ઠાકોરજી અને ઠાકોરજી સ્વરૂપે સુખદેવજી એમના હૃદયમાં બિરાજીને અને આ નવનીત રેખાંકન શ્રીમદ ભાગવતજીનું ચિંતન, મનન અને શ્રી રેખાબેનના ભાવોને આપ સૌની સામે પ્રગટ કરવાનું જે એમણે આ ભગીરથ સેવા કાર્ય કર્યું છે તે માટે જયશ્રીબેન માટે પણ મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું। તુષારભાઈ, આદરણીય તુષારભાઈનું દિવ્ય વચન અને એમનું કાવ્યનું ગાંભીર્ય અને પ્રસ્તુતિની સરળતાઓનું ચિંતન હમણાં જ આપણે કર્યું છે। તુષારભાઈ શુક્લને પણ મારા ખૂબ ખૂબ પ્રણામ છે। મેહુલભાઈ રાજપોપટ, બિરેનભાઈ પરિવાર, કૌશિકભાઈ પરિવાર, રાજીવભાઈ પરિવાર અને સમસ્ત ભરતભાઈ અને રેખામાનું પરિવાર જે પ્રકારથી પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ નિષ્ઠાથી રેખાબા જ્યારથી વિદાય થયા છે ત્યારથી જે પ્રકારે શ્રીમદ ભાગવતજીને હૃદયમાં પધરાવીને હરિગુરુ વૈષ્ણવ માટેનું અહોભાવ વ્યક્ત કરી રહ્યા છે તે આપણા બધા માટે ગૌરવનો વિષય છે અને આખા કુટુંબ માટે, આખા પરિવાર માટે બહુ જ સહી દિશા અને ઉચિત માર્ગ એમણે રેખાબેન જેવા ભગવદી અને ભાવ સુમન સમર્પિત કરવા માટેનો, શ્રદ્ધાંજલિ સમર્પિત કરવા માટેનો ઉત્તમ માર્ગ એમણે આ ગ્રહણ કર્યો છે। ત્યારે પરિવારના સૌ સ્વજનો અને આ ટેકનોલોજીના માધ્યમથી શ્રીમદ ભાગવતજીનું ચિંતન જે લોકોએ વિગત સમયમાં કર્યો છે એ બધા જ ભગવદીઓ માટે પણ મારી પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યો છું। કારણ કે ભગવતા ઉદિતમ ભાગવતમ બ્રહ્માજીએ નારદજીને કહ્યું, નારદજીએ ભગવાન વેદવ્યાસજીને કહી અને ભગવાન વેદવ્યાસજીએ સુખદેવજીને કહી અને સુખદેવજીના હૃદયમાં ભગવાન બિરાજ્યા અને ભગવતા ઉદિતમ ભાગવતમ અને સુખદેવજીના હૃદયમાં બિરાજીને નિગમ કલ્પતરોર ગલિતમ સુખમુખાદ દ્રવ સંયુતમ, આ નિગમ કલ્પતરોર ગલિતમ એ સુખદેવજીના હૃદયમાં બિરાજીને ભગવાન સ્વયં બોલ્યા છે અને ભગવાને પોતાની લીલાઓને, પોતાના સ્વરૂપને, પોતાના ચરિત્રને અને જે રાજાઓ થયા, દિવ્ય વંશાવલીઓ થઈ, દિવ્ય લીલાઓ થઈ, અવતારો થયા એનું જે વિસ્તાર પૂર્વકનું વર્ણન સ્વયં સુખદેવજીએ પરીક્ષિતને કઈ સંભળાવ્યું। પણ પરીક્ષિત, મને લાગે છે કે ભગવાન સુધી પહોંચવાનો સૌથી સરળ માર્ગ શું ભગવાન પોતે જ બતાવે એનાથી ઉત્તમ બીજો સરળ માર્ગ શું હોઈ શકે। આજે ગુરુ પૂર્ણિમાના દિવસે જ્યારે આપણે ભેગા થયા છે ત્યારે આપણે ત્યાં કહીએ છીએ કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય। તો ગુરુ અને ગોવિંદ બંને ઉભા હોય અને કોણે પહેલા પગે લાગવા એવો પ્રશ્ન જ્યારે ભક્તના મનમાં ઉદ્ભવે એ એના જીવનની, એ એની સાધનાની શરૂઆત છે। પણ એની ફલશ્રુતિ શું છે? એની ફલશ્રુતિ, એનું
પૂર્ણ સ્વરૂપ શું છે? એનું પૂર્ણ સ્વરૂપ એ છે કે જેમાં ગુરુ અને ગોવિંદ વચ્ચેનો ભેદ જોવાનું સમાપ્ત થઈ જાય. સુરદાસજી કહે છે, સૂર કહા કહે દ્વિધ આંધરો, વિના મોલ કો ચેરો, ભરોસો દ્રઢ ઇન ચરણ ન કેરો. પ્રારંભિક અવસ્થામાં ગુરુ અને ગોવિંદ બંને અલગ અલગ ઉભા હતા, પણ એની ચરમ અવસ્થા, એની ફલશ્રુતિમાં બંને સ્વરૂપ જ્યારે એક થઈ ગયા છે, જ્યારે ગુરુ અને ગોવિંદ, ગોવિંદ અને ગુરુ બંને એક થયા છે, જેમ શુકદેવજીના હૃદયમાં બિરાજમાન ભગવાન સ્વયં અને ભગવાન કોણા મુખથી બોલી રહ્યા છે, શુક મુખાદ દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભૂરી ભાવુકા. તો રસિકજનો માટે સ્વયં ભગવાન શુકદેવજીના હૃદયમાં બિરાજીને બોલે. તો આવી રીતે ગુરુ અને ગોવિંદ વચ્ચે સુરદાસજી જેમ ગુરુ અને ગોવિંદને બે દ્રષ્ટિને અલગ અલગ જોવા માટે તૈયાર નથી. એમણે કહ્યું કે દ્વિવિધ આંધરો, મારા ચર્મચક્ષુ નથી, પણ હું મારા આંતરચક્ષુથી પણ મારા ગુરુ અને ગોવિંદને અલગ જોઈ શકતો નથી. અને આ પ્રકારે ગુરુ ગોવિંદ એક જ સ્વરૂપ છે, પણ એક ગુરુ આપણને બતાવે અને આપણે એ માર્ગ પર ચાલીએ, અને ગુરુના હૃદયમાં બિરાજતા ભગવાન એ શબ્દ બોલે છે, એવી ભાવના સાથે ગુરુને ગોવિંદ માનીને સુરદાસજીની જેમ આપણે અગર એ માર્ગ ઉપર ચાલી જઈએ, તો જે ફલપ્રાપ્તિ ની અવસ્થા છે, એ ફલપ્રાપ્તિની અવસ્થા આપણા માટે ભગવદીઓની જેમ આપણી પણ થઈ શકે છે. આપણે ભગવાન સુધી પહોંચવું છે, સર્વશ્રેષ્ઠ ઉપાય શું છે? તો ભગવાન જે માર્ગ બતાવે છે એના ઉપર ચાલીને જવું. કોઈના ઘરે આપણે જવું હોય તો આપણને જેના ત્યાં જવું છે એ પોતાનું એડ્રેસ આપે, આપણે ગૂગલ કરીએ અને નેવિગેશન આપણને એમના ઘર સુધી પહોંચાડી દે, પણ આપણી પાસે જે એડ્રેસ છે, જે સરનામું છે, એ બહુ જ પ્રોપર હોવું જોઈએ, નહીં તો નેવિગેશન પણ આપણને ખોટી જગ્યાએ પહોંચાડી દે. એવી રીતે ભગવાનને આપણે પ્રાપ્ત કરવા છે અથવા ભગવાન સુધી આપણને પહોંચવું છે, તો ભગવતા ઉદિતમ, ભગવાન સ્વયં કહી રહ્યા છે એ માર્ગે ચાલવું વધારે શ્રેયસ્કર છે. જેના ઘરે જવું છે એ જે માર્ગ બતાવે એ આપણા માટે વધારે ઉપકારક અને શ્રેયસ્કર હોય છે. તો એ ન્યાયથી જો વિચાર કરીએ આપણે, તો વૈષ્ણવ સંપ્રદાય પુષ્ટિમાર્ગ નો પ્રારંભ ક્યાંથી થયો? તો જેમ ભાગવતજી ભગવાન સ્વયં બોલી રહ્યા છે, જેમ આદરણીય શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીના હૃદયમાં બિરાજી શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતજીનું આ નૂતન નવનીત અર્થ પ્રગટ કર્યો. એ વચનોને રેખામાએ પોતાના હૃદયમાં ધારણ કરી અને તાર્કિક બુદ્ધિથી નહીં, ભાવાત્મક હૃદયથી એમણે એને ગ્રહણ કરી અને એની રજૂઆત કરી, ત્યારે આ નવનીત રેખાંકનનું નિર્માણ થયું છે. અને એમાં જે એમણે ભાવસભર ભગવદ લીલાઓનું ચિંતન કર્યું છે, એ જે આપ સૌએ સત્સંગમાં શ્રવણ કર્યું હશે, સાંભળ્યું હશે, એમણે અનુભવ થયો હશે કે કેટલા ડેપ્થ અને કેટલા ઊંડાણમાં જઈને એમણે આ પોતે ભાવોને રજૂઆત કરી છે. તો ભગવાન સુધી પહોંચવાના સૌથી ઉત્તમ એમ તો ઘણા બધા માર્ગ છે. યોગ માર્ગથી પણ પહોંચાય છે, કર્મ માર્ગથી પણ પહોંચાય છે, જ્ઞાન માર્ગથી પણ પહોંચાય છે, ભક્તિ માર્ગથી પણ પહોંચાય છે, સાધનાની અલગ અલગ સાધના પ્રણાલીઓ છે, એના માર્ગથી પણ, એના માધ્યમથી પણ પહોંચાય છે. પણ ઉત્તમ અને સરળ શું? આજના યુગમાં આપણને બધું જે સરળ હોય તે જોઈએ, જે સરસ હોય તે જોઈએ, જે તરત હોય તે જોઈએ. તો સરળ હોય, સરસ હોય, તરત હોય એવો ઉપાય શું? શ્રી મહાપ્રભુજીના મનમાં ચિંતન થઈ રહ્યું હતું. વલ્લભાચાર્યજીના મનમાં વિચાર હતો કે ઘણા બધા માર્ગો છે અને ભક્તિ માર્ગ પણ ઘણા બધા છે. ભક્તિ માર્ગો બહુવિધ, માર્ગે ભામિની ભાગ્યતે, ઘણા બધા ભક્તિ માર્ગો છે, પણ આ જગતમાં રહીને જીવ જગદીશને પામી શકે એવો શ્રેષ્ઠ માર્ગ કયો? એનું ચિંતન મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીના મનમાં ચાલી રહ્યું. આપણને ગયા પછી મળે એ મુક્તિને શું કરીશું? કારણ કે સાલોક્ય મુક્તિ થઈ, સારૂપ્ય થઈ, સામીપ્ય થઈ, અલગ અલગ પ્રકારની મુક્તિ, મોક્ષ મળી ગયું.
સલ્વેશન આપણને મળી ગયું, પણ પછી કોણે મળ્યું છે, કોણે નથી મળ્યું, કોણ કયા લોકમાં છે, એનું ક્યાં આપણને કોઈ માપદંડ, કોઈ આપણી પાસે એક્નોલેજમેન્ટ, એનું કોઈ પણ આપણને ત્યાં ગયા પછી પાછો સંદેશો મોકલતો નથી કે ભાઈ હું આ લોકમાં છું, મારી આ પ્રકારની મુક્તિ થઈ છે, હમણાં હું આ ધામમાં ભગવાનની સેવા કરી રહ્યો છું. તો શ્રી મહાપ્રભુજી ચિંતન કરી રહ્યા છે કે બે માર્ગ છે. મને શ્રદ્ધા ભલે ને હોય કે ઈશ્વર બધાનો છે, પણ વિનંતી તો એવી કરું કે મારા એકલાનો છે. જ્યારે આપણે ગ્રંથોમાં વાંચીએ ત્યારે એ સર્વેશ્વર છે, પણ જ્યારે આપણા હૃદયમાં ઉતરે છે ત્યારે એ વૈયક્તિક રીતે એ આપણી આત્માનો જ સર્વેશ્વર પરમાત્મા બની જાય છે. કારણ કે કૃપા જે છે એ સમૂહમાં અનુભવાતી નથી. કૃપા ઇઝ ઓલવેઝ ઇન્ડિવિજ્યુઅલ, અને એ કૃપા ઇન્ડિવિજ્યુઅલ છે. એટલા જ માટે શ્રીમદ ભાગવતજીના ક્રમથી અગર વિચાર કરીએ, કારણ કે પુષ્ટિ માર્ગના ઘણા બધા નામો છે. કૃપા માર્ગ છે, અનુગ્રહ માર્ગ છે, પોષણમ તદ અનુગ્રહ, પાથ ઓફ ગ્રેસ છે. આ બધા ઘણા બધા નામથી આપણે ઓળખીએ છીએ, પણ પુષ્ટિ માર્ગનું એક નામ છે ભાગવત ધર્મ. ભાગવત ધર્મનો મતલબ શું થયું? શ્રીમદ ભાગવતજીમાં કહેલા, વર્ણન કરેલા જે ભગવાનના રૂપ, ચરિત્ર અને લીલાઓ છે, જે કથાઓ છે, તદ અનુસાર તે પ્રમાણે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ પોતાના પુષ્ટિ માર્ગમાં, એટલે કે પોતાનું આ જે વૈચારિક પરંપરા આપણને આપી છે, એ વૈચારિક પરંપરામાં શ્રી મહાપ્રભુજીએ આપણને સંપૂર્ણ ભાગવતજીના રહસ્યને ખોલીને એમાં વર્ણેલા ભગવાનને આપણને સોંપ્યા છે. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ, ગૂઢ અર્થને આપણા માટે પ્રગટ કર્યું છે. તો સૌથી ઉત્તમ ઉપાય શું છે ભગવાન સુધી પહોંચવાનો અથવા ભગવાનને આપણા સુધી લાવવાનો? તો ભગવાન સ્વયં જે બતાવી રહ્યા છે એ માર્ગથી ભગવાન સુધી પહોંચવાનો શ્રેષ્ઠ માર્ગ બતાવ્યો. બે પ્રકારથી, કે તો ભગવાન આપણા સુધી પહોંચે અથવા આપણે ભગવાન સુધી પહોંચીએ. તો આપણે ભગવાન સુધી પહોંચવામાં કેટલી પાત્રતા છે આપણામાં આપણને ખબર નથી, પણ ભગવાન તો કરુણા વરુણાલય છે. એ તો આપણા ગુણદોષ જોયા વગર જેના ઉપર એમને મોજ આવે એના ઉપર એ વરસે છે. તો જ્યારે ભગવાન પોતે આપણા ઉપર પોતાનો જાણી વરસે છે, એને જ તો આપણે કૃપા કહીએ છીએ. કરુણા તો ભગવાનને દયા આવી જાય અને પછી કે ચલો बहुत कसौटी हुई, उसे जाने दो, अब उसको ज्यादा परेशान नहीं करना है, अब उसको अपने प्रारब्ध के हिसाब से, कर्मों के हिसाब से बहुत फल दे दिया, बहुत उसे भोगने दिया, अब चलो उसको क्षमा करते हैं. અને પછી ભગવાન કરે એ કરુણા છે. પણ ભગવાન પ્રસન્નતાથી પોતે આનંદમાં આવીને પોતે આહ્લાદ પ્રાપ્ત કરે અને પોતે દોર કર સોર કર જાય પિયસો કહે, જેમ શ્રી યમુનાજીનું વર્ણન સાંભળીએ છીએ તે પ્રકારે દોર કર સોર કર જ્યારે ભગવાન ભક્ત સુધી આવે એનું નામ કૃપા છે. તો એ કૃપા પ્રાપ્ત કેવી રીતે કરવી એનું દર્શન ભાગવત ધર્મમાં એટલે કે પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ કરાવ્યું અને આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ કરાવ્યું. તો કોના કહેવાથી કરાવ્યું, કેવી રીતે કરાવ્યું? તો શ્રી મહાપ્રભુજી જેમ ભગવતા ઉદિતમ ભાગવતમ, જેમ ભાગવતમાં જે કંઈક શુકદેવજી કહ્યું તે સ્વયં ભગવાન બોલ્યા છે. એટલે ભગવાને પોતાના સુધી પહોંચવાનો માર્ગ બતાવ્યો, અથવા હું આવું તું કર તો હું તારા સુધી પહોંચી શકું. બંને પ્રકારની માર્ગદર્શનની ભૂમિકા આપણને મળી. તો પુષ્ટિ માર્ગમાં ભગવાન જે બોલ્યા, ભગવાને જે બતાવ્યું, ભગવાને જે આજ્ઞા કરી, એ જ માર્ગ ઉપર આપણે ચાલીને ભગવાન સુધી પહોંચવાનો માર્ગ જે અનુભવી રહ્યા છે, જે જીવી રહ્યા છે, એને જ આપણે ભાગવત ધર્મ અથવા તો પુષ્ટિ માર્ગ કહીએ છીએ. અને આ કોઈ મહાપ્રભુજીએ પોતે સ્વતંત્ર કલ્પના કરી અને ચલો ઘણા બધા સંપ્રદાયો છે અને આપણે પણ એક નવો સંપ્રદાય ચાલુ કરી દઈએ, આપણે પણ એક નવો વિચાર આપી દઈએ, એ હેતુથી મહાપ્રભુ વલ્લભાચાર્યજી પુષ્ટિ માર્ગનો પ્રારંભ નથી કર્યો. પણ જેમ ભગવદ ગીતા ભગવાન સ્વયં બોલ્યા છે, ઇતિ શ્રીમદ ભગવદ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે,
જેમ ભગવદ ગીતા ભગવાન પોતે બોલ્યા છે, જેમ શ્રીમદ ભાગવતજી ભગવાન પોતે બોલ્યા છે, તે પ્રકારે પુષ્ટિ માર્ગને પણ પ્રગટ કરવા માટે આપણે સિદ્ધાંત રહસ્યમાં કાયમ પાઠ કરીએ છીએ કે સાક્ષાત ભગવતાદ પ્રોક્તમ તદક્ષરશઃ ઉચ્યતે. સાક્ષાત ભગવાન બોલ્યા છે કે તમે જે મારા જીવો છે, જે દૈવી જીવો છે, જે હજારો વર્ષથી મારાથી છૂટા પડ્યા છે, એમને ફરીવાર મારા સુધી પહોંચાડવા માટે અથવા તો હું એમના સુધી જઈ શકું તે માટે તમે મારો સંબંધ એમનાથી સ્થાપિત કરો, જેને આપણે બ્રહ્મ સંબંધ કહીએ છીએ. અને એ બ્રહ્મ સંબંધ જ્યારે આપણે એમના સુધી કે એ આપણા સુધી પહોંચી શકે તે માટે એમના એડ્રેસ સુધી આપણે પહોંચવું હોય તો એમના આપેલો જે એડ્રેસ છે એના ઉપર પહોંચીને જ આપણે એમના સુધી પહોંચી શકીએ છીએ. તો સાક્ષાત ભગવતાદ પ્રોક્તમ, સાક્ષાત ભગવાને જે કહ્યું તે પ્રકારે શ્રી મહાપ્રભુજીએ સ્વીકાર કરી અને જે વૈચારિક અમૃત આપણને આપ્યું છે, શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમ, જે વૈચારિક આપણને અમૃત આપ્યું છે એ અમૃત શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ તરીકે, ભાગવત ધર્મ તરીકે આપણી સામે રજૂ કર્યું છે. ગુરુ બીજી દ્રષ્ટિથી અગર જોઈએ તો આજે ગુરુ પૂર્ણિમા છે. और हमारा जो बपोरे कही रहे હતો कि गुरु व्यक्ति के रूप में हो सकता है, लेकिन गुरु व्यक्ति ही हो ये जरूरी नहीं. गुरु विचार के रूप में भी हो सकता है, गुरु मंत्र के रूप में भी हो सकता है, गुरु पंथ के रूप में भी हो सकता है, गुरु ग्रंथ के रूप में भी हो सकता है, गुरु प्रेरणा के रूप में भी हो सकता है. જ્યારે આપણું એક્સેપ્ટન્સ, આપણી બિલીફ, આપણું ફેથ, આપણું ટ્રસ્ટ જ્યારે જે ફોર્સ થી જે વ્યક્તિ તરફ, જે ગ્રંથ તરફ, જે મંત્ર તરફ, જે વૈચારિક, જે થોટફુલનેસ જે છે એના તરફ જ્યારે આગળ વધે છે અને અંતરાત્માથી આપણે જ્યારે શ્રદ્ધાપૂર્વક, વિશ્વાસપૂર્વક, સમર્પણપૂર્વક, શરણાગતિપૂર્વક જે પરમ ચૈતન્ય તત્વ તરફ આપણે આપોઆપ ખેંચાઈએ છે એ ગ્રંથ, મંત્ર કે વ્યક્તિ આપણા માટે ગુરુપદ પર વિરાજમાન થાય છે. તુલસીદાસજી બહુ સુંદર વાત કરી છે કે ગુરુપદ નખ મણિ ગણ જ્યોતિ સુમિરત દિવ્ય દ્રષ્ટિ હિય હો. કે ગુરુ વ્યક્તિ તરીકે એમનું આખું સ્વરૂપ તો અદ્વિતીય અલૌકિક હોઈ શકે, પણ મને ઉર્જા ક્યાંથી મળે છે? ગુરુ પદ નખ મણિ ગણ જ્યોતિ, ગુરુના ચરણારવિંદના પદ નખ એટલે કે અંગુષ્ઠના નખથી જે દિવ્ય ઉર્જા, જે જ્ઞાનનો પ્રકાશ, જે મને એ સ્પિરિચ્યુઅલ પાવર જે મને પ્રાપ્ત થઈ રહ્યો છે, એવા ગુરુના ચરણારવિંદમાં હું સાષ્ટાંગ પ્રણામ કરી રહ્યો છું. સુમિરત દિવ્ય દ્રષ્ટિ હિય હો. એનું સ્મરણ કરવાથી આપણા અજ્ઞાન રૂપી અંધકારને આપણે વિદાય આપીએ છીએ અને જ્ઞાન રૂપી प्रकाश नो पथराव क्या થાય છે. एक दिए से दूसरा दिया जलना चाहिए. भगवान ने जो कहा है, આપણે જે સાંભળ્યું છે, આપણે જે વાંચ્યું છે, આપણે જે જોયું છે, જે દર્શન કર્યું છે, જે સત્સંગ કર્યું છે, જે કીર્તન કર્યું છે, જે સ્મરણ કર્યું છે, એને જીવવાનો અવસર ક્યારે આવે? જ્યારે આપણે ગુરુ કૃપાએ એ પરમ તત્વ સાથે એકરૂપ થઈએ છીએ. અને એ પરમ તત્વ સાથે જ્યારે એકરૂપ થઈએ છીએ ત્યારે એ એકરૂપતાને જ આપણે ગુરુપદ કહીએ છીએ. કારણ કે ગોવિંદ સુધી પહોંચવાનો માર્ગ, ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવનાર પણ ગુરુ છે, પહોંચ્યા પછી ત્યાં ટકાવનાર પણ ગુરુ છે, અને હંમેશા એ ટકી રહે એવી આપણા માટે પ્રાર્થના કરનાર પણ ગુરુ છે. બ્રહ્મ સંબંધ થઈ ગયો એટલે આપણે વૈષ્ણવ થઈ ગયા, પછી ગુરુ ગુરુના માર્ગે અને આપણે આપણા માર્ગે. કોઈ પણ દીક્ષા શિક્ષાની પરંપરામાં આપ જુઓ કે વ્યક્તિની હયાતી છે ત્યાં સુધી ગુરુનો એની સાથેનો શાશ્વત સંબંધ છે, અને વ્યક્તિની હયાતી નથી, એ વૈષ્ણવ, એ ભગવદી આપણી વચ્ચે નથી, છતાં પણ ગુરુપદનું, એ સ્થાનનું, એના જ્ઞાનનું, એના દ્વારા થયેલી કૃપાનું ક્યારે પણ વિલય થતો નથી, એ સમાપ્ત થતી નથી.
એ ચરાચર જગતમાં સંપૂર્ણ એ સાધનાના સદપરિણામો આપણે જોઈ શકીએ છીએ. આજના કપરા સમયમાં જ્યારે આ કોવિડ-19 અને આ વિષાણુ જે પ્રકારે સંપૂર્ણ પૃથ્વીને અને માનવ જાતિને સંક્રમિત કરી રહ્યું છે, એવા કપરા સમયમાં પણ જે પોતે સ્થિર મના, જે સ્થિર મનથી with all positiveness, with all hopefulness, પૂર્ણ આશાસ્પદ, સંપૂર્ણ સકારાત્મક ઉર્જાથી જે પ્રકારે જે વ્યક્તિ જીવ્યો છે અને મનની પ્રસન્નતા સાથે જીવ્યો છે, ઈષ્ટદેવ અને ગુરુદેવના નામ સ્મરણ, સત્સંગ, કીર્તન અને સ્મરણ સાથે જે જીવ્યું છે, તમે જોજો જે પરિવારમાં, જે વ્યક્તિમાં અથવા તો જે પ્રકારે જેના કુટુંબમાં આ પ્રકારનું વાતાવરણ રહ્યું છે, ત્યાં મહામારી પ્રવેશ કરી શકતી નથી. કારણ કે તમે આંતરિક રીતે આપણે આ કોણા ઉપર અસર કરે તો જેમ ઇમ્યુનિટી લો હોય એના ઉપર વધારે અસર થાય. ઇમ્યુનિટી શરીરની જેવી રીતે મહત્વની છે, એવી રીતે ઇમ્યુનિટી આપણા મનની, બુદ્ધિની, ચિત્તની, આપણા અંતઃકરણની પણ જરૂરી છે. એ હેલ્ધી હશે તો આપણું મન પ્રફુલ્લિત રહેશે, અને મન આપણું પ્રફુલ્લિત રહેશે તો આપણા વિચારો પણ નેગેટિવિટીથી દૂર રહેશે. એક નવી ઉર્જાનું સંપાદન આ પ્રકારના કીર્તન દ્વારા, સત્સંગ દ્વારા, આ પ્રકારના સ્મરણ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. એટલે જે ઉચિત માર્ગ છે, જે શ્રેયસ્કર છે, જે લાભદાયી છે, એવું શું છે આવા કપરા સમયમાં કે સાધન ઓર નહીં આ કલી में જાસો હોત નિવેરો. સુરદાસજીએ કહ્યું કે બીજો કોઈ સાધન દેખાતું નથી કે જેનાથી મન પ્રફુલ્લિત થાય, નેગેટિવિટી દૂર થાય, મનને શાંતિ અને શાતા પ્રાપ્ત થાય. ઉત્તમમાં ઉત્તમ માર્ગ શું છે? તો જેના સુધી પહોંચવું છે અથવા જેને આપણા સુધી લાવવું છે, એના ગુણોનું ગાન કરીએ, એમના ચરિત્રને, એમના ગુણોનું આપણે શ્રવણ કરીએ, વાંચન કરીએ, ચિંતન કરીએ અને એના જ નામનું સ્મરણ કરીએ. વદદભીર એવ સતતમ, નિરંતર એનું સ્મરણ કરીએ. મહાપ્રભુજી આપણું પક્ષપાત કરે છે. શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજી પોતે ગ્રંથ લખી દીધા, સિદ્ધાંત બતાવ્યો, ફિલોસોફી આખા જગતની સામે મૂકી છે, અને પછી કંઈક તમે સમજી લેજો. તમને ગળે ઉતરે તો ઠીક છે, ન ઉતરે તો કઈ વાંધો નહીં, તમે વિચાર કરી કરીને નિર્ણય લેતા રહેજો, એમ નહીં. મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે? અંતઃકરણ મદ્વાક્યમ સાવધાન પ્રયાસો. હું અંતઃકરણની મારી વાત કહી રહ્યો છું, મારા મનની વાત તમને કહી રહ્યો છું, તમે સાવધાન રહીને તમે સાંભળજો. કારણ કે આવા કપરા સમયમાં જ્યારે બીમારીઓ દ્વારા, જ્યારે નેગેટિવિટી દ્વારા, જ્યારે અસત્ય અને કરપ્શન દ્વારા, જ્યારે કોઈ પણ પ્રકારની કૂટનીતિઓ દ્વારા, જ્યારે પ્રપંચ અને સતત આપણા ઉપર થતા માનસિક પ્રહારો અને નેગેટિવિટી દ્વારા જ્યારે મનુષ્યનું મન ડિપ્રેશનમાં આવે છે, જ્યારે મનુષ્યનું મન એન્ઝાઇટીથી પીડાય છે, જ્યારે મનુષ્યનું મન અનેક પ્રકારની નેગેટિવિટીથી પીડાઈ રહ્યું છે, તેવા સમયમાં રાજમાર્ગ કયો છે? સન્માર્ગ કયો છે? તો શ્રીમદ ભાગવતજીના પગલે ચાલીને ભગવાન સુધી પહોંચીએ, અથવા તો આપણી પાત્રતાનું નિર્માણ એવી રીતે કરીએ કે ભગવાન આપણા સુધી આવે. એ પાત્રતાનું નિર્માણ કરવા માટે આપણે ત્યાં પહોંચીશું કે ન પહોંચીએ એ તો ભગવાન જાણે છે, પણ ભગવાન આપણા સુધી પહોંચે એના માટેની તૈયારી આપણે જરૂર કરવી. રોજ રોજ બે દેશોની વચ્ચે યુદ્ધ થતા નથી, પણ યુદ્ધ જ્યારે પણ થાય તેના માટે જે બંને દેશ તૈયારી કરીને અને પૂર્ણ રીતે પોતે તત્પર રહે છે, તૈયાર રહે છે, એવી રીતે પરમાત્માના આગમન માટે, ભગવાનની પ્રાપ્તિ માટે જે ક્ષણે પ્રભુ આપણા ઘરે પધારે છે ઠાકોરજીનું સ્વરૂપ લઈને, તે ક્ષણે આપણું ઘર પણ બ્રજ નંદાલય બને છે. જે ક્ષણે ઠાકોરજી આપણા હૃદયમાં બિરાજે છે, તે ક્ષણે આપણું અંતઃકરણ, આપણું હૃદય પણ, આપણું દેહ પણ બ્રજ વૃંદાવન અને ભગવાનની કૃપાનું પાત્ર બને છે. જ્યાં જ્યાં ભગવાન પધારે છે, એ પછી પંચમહાભૂતનું શરીર હોય, ઘર હોય, કે પછી
ઈંટ ચૂનાનું બનેલું ઘર હોય. મીરાબાઈનું બહુ સુંદર શબ્દ છે કે રંગ મહેલ કે 10 દરવાजे, न जाने कौन सी खिड़की खुली थी, सैया निकस गए पर मैं ना लड़ी थी. रंग महल के 10 दरवाजे. तो श्री महाप्रभु श्री वल्लभाचार्यજી ગુરુપદ પર બિરાજીને આપણને કહે છે કે 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય, જેમ મીરાબાઈ કહી રહ્યા છે કે 10 દરવાजे, न जाने कौन सी खिड़की खुली थी, सैया निकस गए पर मैं ना लड़ी थी. તો આ 5 જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિયનું શરીર આપણી પાસે છે, ઘર આપણી પાસે છે, પણ એમાં જે એનો માલિક છે એ આત્મામાં જ્યાં સુધી ચૈતન્ય એટલે કે પરમાત્માનું તત્વ આવતું નથી, આનંદાત્મક અંશ મળતું નથી, ત્યારે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. સદચિદ અને આનંદ, સદંશ પણ આપણામાં છે, ચિદંશ પણ છે, પણ આનંદ અંશ આપણામાંથી તિરોહિત થયું છે. એટલા માટે આપણે બધી નેગેટિવિટીથી સંક્રમિત થઈએ છીએ. શરીર જેમ રોગી બને છે એમ મન પણ રોગી બને છે, અને પછી મન બુદ્ધિને પ્રેરિત કરે અને બુદ્ધિ ખોટા નિર્ણય લઈ લે છે. મારે આવું બોલવું નથી પણ બોલાઈ ગયું, મારે આવું કરવું નતું પણ મારાથી થઈ ગયું, મારે આવું રિએક્ટ નહીં થવું જોઈએ પણ આઈ વોઝ સો મેડ ઓન યુ, મારાથી આવું થઈ ગયું છે, ના આઈ એપોલોજાઇઝ ફોર ધેટ. પછી આપણે એપોલોજાઇઝ માંગીએ. તો મારે કરવું નતું અને થઈ ગયું, એનું કારણ કે આપણે મનને, બુદ્ધિને નેગેટિવિટીથી દૂર રહેવા માટેનું, આ બધા જ એંગર અને શોર્ટ ટેમ્પરથી દૂર રહેવા માટેનું અભ્યાસ આપણે એને કરાવ્યો નથી. અભ્યાસ કેવી રીતે થશે? નિરંતર. ચલો મને ન ફાવ્યું, યોગ્ય રીતે કહીશું. મને ગમ્યું છે તો સુંદર રીતે કહીશું, પણ નથી ગમ્યું, કોઈ વાત મન મુતાબિક નથી થઈ, કોઈ વાત આપણા ધારા પ્રમાણે નથી થઈ, તો એને રિએક્ટ કરવાની પણ એક મધુરતા હોય છે. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત, ન બ્રુયાત સત્યમ અપ્રિયમ. અપ્રિય સત્ય બોલવાથી શું થાય છે કે એ સત્યનું પણ મહત્વ ઘટે છે, અને પ્રસંગનું જે ઇશ્યુને લઈને બે અલગ અલગ મતભેદ મન બુદ્ધિમાં થયા છે એ નેગેટિવિટીનું સ્વરૂપ ધારણ કરી દે છે. તો એનાથી દૂર રહેવા માટે, એટલે મનને, બુદ્ધિને અને શરીરને સિન્ક્રોનાઇઝ કરવા માટે સ્મરણ, સત્સંગ અને કીર્તન એ દિવ્ય ઔષધિ છે. અને એ દિવ્ય ઔષધિ શ્રી ઠાકોરજીના સ્મરણ કરવા માટે આ પ્રકારે નવનીત રેખાંકન શ્રીમદ ભાગવતજીનું અનુષ્ઠાન કરવામાં આવ્યું. અને આજે ગુરુ પૂર્ણિમાના, વ્યાસ પૂર્ણિમાના દિવસે 16 કળાએ ખીલેલા ચંદ્રની જેમ આપણા ગુરુ, જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી, અને શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી એ 16 કળાએ ખીલેલું ચંદ્ર એટલા માટે છે કે સુરદાસજી કહે છે ને કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન. એ નખ ચંદ્ર છટાબિન નો મતલબ શું થયો કે જેમ સૂર્યના પ્રકાશથી ચંદ્ર પ્રકાશિત થાય છે પણ આખા જગતને શીતળતા આપે છે. સ્વયં શ્રી મહાપ્રભુજી 3 વાર પૃથ્વી પરિક્રમા કરી પોતે તપ્યા, પણ એ ગુરુરૂપી ચંદ્રે આખા જગતને શીતળતા આપી. એટલે કે શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ પોતાના કૃપા માર્ગ દ્વારા સંપૂર્ણ દૈવી સૃષ્ટિને શીતળતા આપી છે. બીજી વાત, જેમ સૂર્ય ચંદ્રથી પ્રકાશિત છે, જેમ સૂર્યના પ્રકાશથી ચંદ્ર પ્રકાશિત છે, તે પ્રકારે શ્રી ઠાકોરજીની કૃપાથી શ્રી મહાપ્રભુજીએ આ પ્રકારે સંપૂર્ણ જગતને કૃપાનો માર્ગ બતાવ્યો છે. સાક્ષાત ભગવતાદ પ્રોક્તમ તદ અક્ષરશઃ ઉચ્યતે. એક વાત એ થઈ. બીજી વાત, ચંદ્રમા એકમથી કે અમાવસ સુધી, એકમથી કે પૂનમ સુધી સુદ અને વદમાં 15 દિવસની યાત્રા કરે છે. એ 15 દિવસમાં ઘટે છે, 15 દિવસમાં વધે છે. તો એ પ્રકારે ગુરુ પણ શિષ્યના પ્રત્યેક સ્તર પર જઈ એના જીવનની 15 અવસ્થામાં, જ્યારે બાલ્ય અવસ્થા છે ત્યારે, જ્યારે કિશોર અવસ્થા છે જ્યારે એનામાં કિશોર અવસ્થાનું પ્રાબલ્ય છે ત્યારે, જ્યારે એનામાં વૃદ્ધાવસ્થા છે ત્યારે, એની જ્યારે કોઈ પણ અવસ્થા કે વ્યવસ્થા બદલાય છે ત્યારે ગુરુ
એ 15 અવસ્થાઓમાં પોતાના શિષ્યનું, પોતાના સેવકનું સાથ ન છોડે અને દરેક પરિસ્થિતિમાં એનો સહારો આપી અને એ ગુરુ સદાકાળ માટે એ શિષ્યનો હાથ પકડી રાખે અને પોતાના નાથ સુધી પહોંચાડે. એવો ગુરુનો જે હાથ છે એ પોતાના સ્વામી, પોતાના નાથ સુધી પહોંચાડવા માટે સંસારની અલગ અલગ વિષમતાઓને પણ, અલગ અલગ 15 અવસ્થાઓને પણ પાર કરીને પૂર્ણ ચંદ્રકળાએ જેમ પોતે પ્રકાશિત છે એ પ્રકારે શિષ્યને પણ, પોતાના ભક્તને પણ પ્રકાશિત કરે, પોતાના વૈષ્ણવને પણ પ્રકાશિત કરે એ સદગુરુ છે. અને ત્રીજી વાત કે ચંદ્રમા, ચાંદ એ પોતે પૃથ્વીથી ગમે તેટલું દૂર હોય પણ જ્યારે જ્યારે પૃથ્વીના લોકો એને નરી નજરે જુએ છે ત્યારે એ હંમેશા મધુરતાને જ પાથરે છે. કોઈ ચંદ્રને જોઈને દુઃખી થયું હોય એવું કોઈ કવિએ કોઈ કલ્પના નથી કરી કે ચંદ્રને જોઈને કોઈ દુઃખી થયું હોય, ચંદ્રને જોઈને કોઈને શોક થયો હોય, ચંદ્રને જોઈને કોઈના મનમાં સંતાપ થયો હોય. મતલબ એ છે કે અલગ અલગ પ્રકારથી ચંદ્રને જોઈને, એની શીતળતાને જોઈને, એની મધુરતાને જોઈને, જેમ પૂર્ણમાસીએ એટલે કે પૂર્ણિમાના દિવસે જ્યારે આ ચંદ્ર સોળે કળાએ ખીલે છે તે વખતે એ ચંદ્રને, પૂર્ણ ખીલેલા ચંદ્રની શીતળતા, પૂર્ણ ખીલેલા ચંદ્રનું સૌંદર્ય, પૂર્ણ કળાએ ખીલેલા ચંદ્રની એ સર્વ શીતળ ગુણો દ્વારા અલગ અલગ પ્રકારથી એને ગ્રહણ કરવાથી ગુરુના સાનિધ્યથી ગોવિંદ સાથેનું નૈકટ્ય વધે છે, નિકટતા વધે છે. અને એ ગુરુપદને આજે ગુરુ પૂર્ણિમાના દિવસે વંદન કરીએ. કોઈનાથી આપણે ગ્રંથ શીખ્યા, કોઈનાથી આપણે દીક્ષા લીધી, કોઈનાથી જીવન જીવવાની દિશા પ્રાપ્ત કરી, કોઈના શબ્દ, કોઈના વિચારો અને કોઈનું માર્ગદર્શન જ્યારે જીવનમાં આંદોલન લઈને આવ્યું અને આપણે વે ઓફ લાઈફ જીવવા માટે, વેલ્યુઝ ઓફ લાઈફને અનુભવ કરવા માટે, એક્સપિરિયન્સ કરવા માટે એન્ડ ગોલ ઓફ લાઈફ સુધી અચીવ થવા માટે જે પ્રકારે આપણને ગુરુનું માર્ગદર્શન કોઈ વખતે ગ્રંથ દ્વારા મળ્યું, કોઈ વખતે પ્રત્યક્ષ મળ્યું અને કોઈ વખતે એમના સાથે રહેવાથી, એમના જીવનના અનુભવમાંથી આપણને અનુભવ પ્રાપ્ત થયા. કોઈ પણ પ્રકારે જ્યારે એ ગુરુપદ દ્વારા આપણને માર્ગદર્શન મળ્યું હોય, જીવનમાં પ્રકાશ પથરાયો હોય, એવા ગુરુને આપણે વંદન કરીએ. એવા મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણને વંદન કરીએ. શ્રીમદ ભાગવતજીના દિવ્ય વક્તા એવા સુખદેવજી, ભગવાન વેદવ્યાસને આજે આપણે વંદન કરીએ. અને સાથે સાથે આ નવનીત રેખાંકન શ્રીમદ ભાગવત, આ રેખાંકન જે શ્રીમદ ભાગવત છે એની એક એક રેખામાંનો વાસ છે. એટલે શ્રીમદ ભાગવતજીનું જે આ ટીકાનો જે આખો સંદર્ભ છે, નવનીત એટલે માખણ, શાસ્ત્રીજીએ એને, નવનીત પ્રિય શાસ્ત્રીજીએ એને એટલું સરળ કર્યું કે એ સર્વભોગ્ય બની શકે અને રેખામાં એનું રેખાંકન કરી એને એટલું સુલભ કર્યું કે એ જીવ માત્ર સુધી પહોંચી શકે. તો આ દિવ્ય સત્સંગમાં આપ સૌએ ખૂબ આનંદપૂર્વક ભાગ લીધો અને આપે ઘરે બેસીને પોતાની અનુકૂળતા પ્રમાણેનું આ સત્સંગ કર્યું, પોતાને આનંદ પ્રાપ્ત થાય એવું પ્રકારનું આ સત્સંગ કર્યું. અને આગળ પણ આ સત્સંગની પરંપરા પ્રારંભ રહે અને આ સત્સંગને અલગ અલગ પ્રકારથી નવા નવા વિષયો જોડાય અને આ સત્સંગના માધ્યમથી આ વર્ચ્યુઅલ જે આખો જગત છે આજના સમયમાં એ સેફ પણ છે અને મારી દ્રષ્ટિમાં એ સુંદર પણ છે. અને એના દ્વારા આપણું ગોલ બિહાઇન્ડ ધ પ્રોજેક્ટ શું છે, ઓબ્જેક્ટ બિહાઇન્ડ ધ પ્રોજેક્ટ શું છે કે આપણી કનેક્ટિવિટી વધે, આપણું કનેક્શન નિરંતર સ્તર ભગવાન સાથે, ગુરુ સાથે બની રહે. સારા વિચારો સાથેનું આપણું કનેક્શન વેલ્યુઝ ઓફ લાઈફને સ્વીકાર કરવા માટે, આપણા જીવનની અલગ અલગ વેલ્યુઝને આપણે જીવનમાં જીવી શકીએ તે માટે આપણને રોજ નવી ઉર્જા, નવું બળ પ્રાપ્ત થાય તો એ સત્સંગમાંથી થઈ શકે છે. અને સ્વાધ્યાયમાં પ્રમદન, સ્વાધ્યાયમાં એટલે કે સત્સંગમાં ક્યારે પણ પ્રમાદ, આળસ કરવું જોઈએ. અને એના માટે શ્રીમદ ભાગવતજીની પૂર્ણાવતી થઈ રહી છે અને બીજા નવા ગ્રંથોનું
પણ આ નિરંતર સત્સંગ ચાલતું રહે એવી શ્રી ઠાકોરજીને પ્રભુ અને મહાપ્રભુને વિનવું છું. ફરી એકવાર યમુના પુલિન ટ્રસ્ટના માધ્યમથી અને સંપૂર્ણ રાજ પરિવાર, ભરતભાઈ રેખામાનું આ દિવ્ય પરિવાર આ નિરંતર સત્સંગના માધ્યમથી જોડાયેલું રહે અને નિરંતર આ સમસ્ત પરિવારમાં ભગવદીયતાનું, ભાવનું, પ્રેમનું, કરુણાનું દિવ્ય પ્રકાશ પથરાય. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા, એ દિવ્ય પ્રકાશ પથરાય એવી મારી ભાવોર્મીઓ, એવી મારી ભાવનાઓ, એવી મારી પ્રભુ પ્રાર્થનાઓ પ્રભુ અને મહાપ્રભુના ચરણારવિંદમાં વ્યક્ત કરી રહ્યો છું. અને આજના પવિત્ર દિવસે આપ સૌ ભાગવત શ્રવણ કરેલા ભગવદીઓ સાથે મારે પણ સત્સંગ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તે માટે શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં અને સ્વયં ભાગવત ભગવાનના ચરણારવિંદમાં હું અનુગ્રહિત ભાવ વ્યક્ત કરી રહ્યો છું. આપ સૌના સાથે સત્સંગ કરી આજના દિવસે પૂર્ણ પ્રસન્નતાને પ્રાપ્ત કરી રહ્યો છું. તો આપ સૌની સર્વ મંગલ કામના, કુશલ ભાવના અને ખૂબ આધિદૈવિક ઉર્જાની પ્રાપ્તિ આપને થાય એવી પ્રાર્થના સાથે પ્રભુ અને મહાપ્રભુના ચરણારવિંદમાં મારા શબ્દોને સમર્પિત કરી વિરમું છું. શુભમ ભવતુ. કલ્યાણ મસ્તુ.